ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો મજામાં દઈશો તો આજે આપણે જઈશું કાળિયાબીડ મેરડીમાં દર્શન કરવા. આવી પણ હાલીને આજ થોડીક ઈચ્છા થઈ ગઈ હતી મંદિરે દર્શન કરવા જવી, પણ હાલીને એ પાછા આપણે હાલતા હાલતા આપણે 12 નંબરના બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો 12 નંબરનું બસ સ્ટેન્ડ છે. તો આગળ જઈએ, આગળ જઈને તમને દેખાડીએ. આગળથી હું ભરતનગરથી કાળિયાબીડ હાલીને જઈશ. મારી પાછળ તમે જોઈ શકો છો આ 12 નંબરનું બસ સ્ટેન્ડ કહેવાય ભરતનગરનું. અને બસ સ્ટેન્ડથી તમે આ બાજુ જાઓ એટલે આપણે જગતનાકાવાળો રસ્તો આવે. આ બાજુ જાઓ તો જગતનાકાવાળો રસ્તો આવે, પણ આ કાચા ગલીવાળો આવે અને કાચા ગલી વગરનો રસ્તો આવે. તમારે અહીંથી સીધો રસ્તો ડાયરેક્ટ કામનિયામાં જાય, અને ઓલી બાજુનો રસ્તો આવે એ સીધો જગતનાકા જાય. તો આ જગતનાકા બાજુનો જાય અને આવડો કામનિયા નગરમાં જાય છે. તો ફાઇનલી આપણે કામનિયા નગરમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કામનિયા નગર કહેવાય આવડું. કામનિયા નગરથી આપણે આ સીધો રસ્તો છે, એ સીધો રસ્તો પકડવાનો. હા, તો ફાઇનલી આપણે કામનિયામાં પહોંચી ગયેલા છીએ. તમે જોઈ શકો છો આવું કહીએ છે કામનિયા નગર કહેવાય આવડું. અને આપણે જવાનું છે આ બાજુ લીલા સર્કલ બાજુ. લીલા સર્કલ બાજુ જઈને આગળ લીલા સર્કલનો વ્યૂ દેખાડું તમને. અત્યારનો વ્યૂ કેવો હોય છે અત્યારે. તો આવી ગયું છે આપણું લીલા સર્કલ. તમે જોઈ શકો છો લીલા સર્કલમાં હવારમાં કેવું લાગે. આપણે લીલા સર્કલથી ના કાળિયાબીડવાળો રસ્તો પકડવાનો છે. હા, તો આપણે પહોંચી ગયા છીએ વિરાણી સર્કલ. તમે જોઈ શકો છો સર્કલમાં. હા, તો ફાઇનલી મિત્રો આપણે ગેટ પાસે પહોંચવા આવી ગયા છીએ. આપણે અંદર જઈને તમને અંદરનો વ્યૂ બતાવીશું. હા, તો જો આપણે અંદર પહોંચી ગયા છીએ ગેટની અંદર. હવે તમને અંદરમાં દર્શન કરાવશું. જો આવો વ્યૂ આવે છે સવારમાં. તો કેવો લાગ્યો અમારો વિડીયો? જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.